જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રિન્સ સિવિલ બ્લોગમાં। તો મિત્રો આજે છે વુમન્સ ડે, ઓફિસમાં તો સેલિબ્રેશન છે, તો ચાલો મળીએ ઓફિસે। પણ એ પહેલાં આજ તો શનિવાર છે એટલે હનુમાન દાદાને પાઠ કરવાનો છે, હનુમાન ચાલીસાનો। તો મિત્રો ફાઇનલી હું અત્યારે પહોંચી ગયો છું ઓફિસે। તો અંદર જઈને જોઈએ કેવું રિએક્શન છે લોકોનું અને કઈ રીતે સેલિબ્રેશન કરીએ છીએ। ફાઇનલી અત્યારે વુમન્સ ડેની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને તમને બહાર અવાજ જોઈને ખબર પડી ગઈ છે કે કેવી તૈયારી ચાલુ છે। તો મળીએ ચિરાગને કે શું કરે છે ચિરાગ। તો હાલો ચિરાગને પૂછીએ કઈ એક્ટિવિટી, ચિરાગ કઈ એક્ટિવિટી રાખવાની? સરપ્રાઈઝ ગેમ છે। તને ખબર છે કઈ એક્ટિવિટી? તને મને નથી ખબર। તો કોઈને ખબર નથી એક્ટિવિટીનું નામ શું છે, જોઈએ આપણે, સરપ્રાઈઝ છે। મિત્રો આપણે બીજાને પણ પૂછી લઈએ કે કોઈને ખબર હોય તો એક્ટિવિટીમાં શું રાખવાનું છે। તો પહેલાં વિશાલ છે ને પૂછી લઈએ, સર એક્ટિવિટી ખબર છે શું રાખવાના? સિક્રેટ છે, ખબર નથી। નૈનેશ તને ખબર છે? સિક્રેટ છે। તમને કોઈને ખબર છે? હા, નથી ખબર, સિક્રેટ છે। કે કોઈને એક્ટિવિટી શું રાખવાની કાંઈ ખબર જ નથી, તો આપણે જોઈએ કે એક્ટિવિટીમાં શું છે, બરાબર? તો બ્લોગમાં કન્ટિન્યુ। અને નૈનેશ અત્યારે જઈએ છીએ વુમન્સ ડેની સ્પેશિયલ કેકનો ઓર્ડર આપવા માટે। તો ચાલો તમને દેખાડું કે અમે ઓર્ડર આપીએ। ચાલ હું ને નૈનેશ અત્યારે આવ્યા છીએ આપણે હસ્તી બેકરીમાં, તો વુમન્સ ડેની કેકનો ઓર્ડર દેવા માટે। તો જોઈએ પર્પલ કલરનો ઓર્ડર દેવાનો છે કેકનો। મિત્રો તો અત્યારે તો કેક બનતા જ બહુ વાર લાગશે, તો હું નૈનેશ અત્યારે સિલ્વરમાં ફરવા નીકળ્યા છીએ। અત્યારે મારું ઘર અહીંથી બાજુમાં છે, તો હાલીને વયો જવું એવું થાય છે। મિત્રો બહુ ટાઈમ પછી કેક રેડી થઈને આવી છે ને હું ને નૈનેશ બે ત્યાં જઈએ છીએ ઓફિસે। થોડોક ટાઈમ વધારે લાગી ગયો છે। અત્યારે ફાઇનલી ગાડી પાર્કિંગ કરીને અમે જઈએ છીએ ઓફિસમાં, અને ત્યાં જઈને અમારે થોડુંક ડેકોરેશન જે કેકનું લાવ્યા છે એ કરવાનું છે, તો એ કરીને તમને વિડીયો દેખાડું છું। આ બાજુ દૂધ દેખાતા ફાઇનલી લંચનો ટાઈમ થઈ ગયો છે ને હું જાઉં છું અત્યારે લંચમાં ઘરે, અને લંચ પછી અમારી ઓફિસમાં અત્યારે એક્ટિવિટીઝ રાખી છે થોડીક વુમન્સ ડેને રિલેટેડ, તો કન્ટિન્યુ રાખશું આપણે કે કઈ કઈ એક્ટિવિટી રાખી છે, સિક્રેટ એક્ટિવિટી। તો મિત્રો અત્યારે લંચનો ટાઈમ પૂરો કરીને અત્યારે હું જાઉં છું ઓફિસમાં, અને જોઈએ અત્યારે કઈ કઈ તૈયારીઓ કરવાની છે એક્ટિવિટીની। તો ચાલો મળીએ ઓફિસમાં। ખાસ કરીને આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ।
નહીં લાગે. ઓકે, તો આપણે બધાને સન્માન આપીએ એના માટે આપણે પહેલા તો બધાને ચોકલેટ આપશું અને પછી આપણે આગળનો કાર્યક્રમ. अगर चांद ना होता तो नजारा कैसे होता, अगर ड्रीम विजन ना होती तो हम सबका गुजारा कैसे होता. એક્સપ્લેન કરવાનું છે ને ટાઈમ લિમિટેડ ટાઈમ છે 2 મિનિટ. સામે ટીમોને એક જ ટીમના 2 પર્સન થાય છે. એકને ગેસ કરવાનો છે ને એક એક્સપ્લેન કરશે હું વર્ડ. એટલે આમાં 7 જણા છે એટલે આમ ગણવી તો 7 ફેરો થશે ને 7 ફેરો આવશે ને વારો હા, એક એકનો વારો આવશે, બધાનો વારો આવશે ગેસ કરવાનો. મિત્રો આવી રીતે કંઈક હતું અમારું વુમન્સ ડેનું સેલિબ્રેશન. અને બસ મિત્રો હવે નાઇટનો પ્લાન તો કંઈક એવો છે કે રાતે મારે અને ચિરાગ અને 2-3 મિત્રો અમે જવાના છીએ એક જગ્યાએ મેરેજમાં. તો આજનો વ્લોગ અહીં કરું છું. મળી આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.